અને રૂઅફઝા છે, થોડું બદામ છે. હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે હું પાવભાજી બનાવવાની છું અને એ વિડીયોમાં મને 1K પાર જોતા. આપણે બટાકા નાખશું. ટામેટા નાખશું ચાર કાઢી. ટેસ્ટ માટે કાંદા અને શિમલા મિર્ચને નાખી દઈશું. પછી વટાણા, અને આપણે સ્વાદ અનુસાર નમક. ટાટા સોલ્ટ. બોઇલ કરવા મૂકી દઈશું બધી સબ્જીને. આપણે બોઇલ થશે અને આ વખતે હું જોઉં છું મારા સબસ્ક્રાઇબ વધે 1000 થાય અને આ વિડીયોને 2K પાર કરજો. અમે તો પાવભાજી બનાવી રહ્યા છીએ ગાઈ. સાથે અમારો વેફરનું કલેક્શન છે ચટપટું. બધા વેફરનું ટેસ્ટ છે. સાથે પાણીપુરી પણ હશે. ગાઈસ, જો આપણે અલગ અલગ ટાઈપની બધી વેફર થઈ ગઈ છે આપણી. હવે આ લાસ્ટ છે અને એક બાજુ પાવભાજીનું પણ કામ ચાલુ જ છે આપણું. એનું બધું થઈ જાય અને આપણે એ વિડીયો પણ જો આ લાસ્ટ વેફર હતી થઈ ગઈ. પાવભાજી પણ આપણે બોઇલ થઈ ગઈ છે. સીટી ઓલી થઈ જાય એટલે એનો બધો મસાલો રેડી કરી લઈએ. ચાલો આપણે મસાલો કેમ રેડી કરીએ. પાવભાજીના મસાલા છે. આમ તો બધાના ઘરે પાવભાજી બનતી જ હોય. આપણે થોડુંક અલગ બનાવી લેવાનું, ક્યારે ટેસ્ટી બનાવવાનું. કશ્મીરી લાલ મરચું છે. અમારા બધા મસાલા છે ને જલારામમાંથી લઈએ છીએ અમે. બહુ ટેસ્ટી આવે. આ હળદર છે. થોડુંક જ નાખવાનું. આ સ્પેશિયલ અમારો ગરમ મસાલો છે. મારી રસોઈ કરતા કરતા મને ખાવા બહુ જ જોતું. થોડું પાણી નાખીએ, મેશ કરી લઈએ, મૂકી દેવાનું. સારો ટેસ્ટ આવે. આમ તો બધું આપણે નાખી લઈએ પણ આમાં આવી રીતના કરવાનું. ચલો ગાઈસ, આપણે ચેક કરીએ બરાબર બોઇલ થયું કે નહીં. બરાબર પ્રોપર થઈ ગયું છે. આમાંથી આપણે થોડું પાણી કાઢી લઈશું. હવે જો ગાઈસ અમે મેચ કરી છે, બરાબર મેચ કરશું. મેચ કરી લેશું પછી બધો વઘાર મૂકશું.
ગરમમાં કરી લે ને મેં તો ફટાફટ થઈ જશે. ચાલો પેલા ગેસ ચાલુ કરી હવે ઓઇલ નાખો. થોડુંક જ નાખવાનું છે કારણ કે ઉપરથી આપણે બટર નાખવાના છે. આલુ જીંજરની પેસ્ટ થોડું તરતર થશે. ડરવાનું તરતરમાં બહુ બની આવા દો 2 મિનિટ. કાલે દીદી આપણે ગ્રેવી બનાવી ને એ બધી નાખી દેવાની આમાં. एवरेस्ट का पाव भाजी मसाला. पाव भाजी मसाला में टेस्ट करो. एक कदाई बनानी ट्राई करજો ઘરે તો મસ્ત બનશે. મારા ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને 1000 સબસ્ક્રાઇબ પ્લીઝ કરી આવો. પેલું બધું સબ્જી નાખી દેવાનું અંદર. હા કોથમીર નાખી દીધી છે. મારી ભાજી રેડી થઈ ગઈ છે. થેન્ક યુ વેરી મચ ગાઈસ. સબસ્ક્રાઇબ અને લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં.